આજે આપણે જવાનું હતું મેળામાં, એટલે પહેલાં તો આપણે રેડી થઈ ગયા. પછી આ બે કે મને મેકઅપ કરાવ્યો, એટલે એ બેને મેકઅપ કરાવ્યો અને પછી આપણા બેનને ફોટો પાડી દીધા. અને પછી આપણે નીકળી ગયા મેળામાં જવા માટે. મેળામાં આવે ને છોકરીઓ પાણીપુરી ના ખાય એવું તો બને જ નહીં. એટલે પહેલાં તો પાણીપુરી ખાધી અને પછી આપણે પાઇનેપલ ડીશ ખાધી અને પછી આ ટીનાવરને રમકડા લઈ દીધા એટલે જલ્દી ઘરે જાય. એટલી વારમાં તો અહીંયા ઝઘડો ચાલુ થઈ ગયો. તો મેં કીધું લાવ ત્યાં સુધી આપણે શેરડીનો રસ પી આવીએ. અને પછી નાના છોકરાની જેમ થોડા કૂદકાએ મારી લીધા અને પછી પાછી ખાધી પાણીપુરી. અને પાણીપુરી ખાઈને પછી ગુલ્ફી લીધી. અને પછી આપણા બેનને લેવું હતું પર્સ, એટલે આપણે આવી ગયા પર્સ જોવા માટે. પર્સ લઈને પછી રમકડા લેવા તો નહોતા પણ જોવા તો પડે ને. અને પછી ગીતા લાવી હતી હર્ષુ માટે પાટલો ને વેલણ. એટલે ગીતા કે આનાથી રોટલી બનાવતા શીખજે. તો કે મને તો આવડે છે. અને પછી મને આ બેનને મૂકીને આવવાનું મન તો જરાય ના થાય, પણ શું થાય, જવું પડે. એટલે બધાને ટાટા બાય બાય કહીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો બસ આજ માટે આટલું જ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.